વડોદરા શહેરના ફતેપુરા 4 રસ્તા પાસેથી બુલેટની ચોરી કરનાર વાહન ચોરને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. વડોદરા શહેરમાં દિન પ્રતિદિન બનતા વાહન ચોરીના ગુનાઓને લઈને પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલી કડક સૂચના અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી હતી અને વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ માટે કવાયત હાથ ધરી હતી. જેના ભાગરૂપે શહેરના ફતેપુરા 4 રસ્તા વિસ્તારમાંથી બુલેટની ચોરી કરી ફરાર થઈ ગયેલ આરોપી સમીર શબ્બીરભાઈ મલેક રહેવાસી જૂની મસ્જિદ પાસે એકતાનગર આજવા રોડ અજબડી મિલ પાસેથી તેને ચોરીના બુલેટ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે ચોરીનું બુલેટ જપ્ત કરી તેના વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.